રામ રામ ડાયરાને તો ફરી એક નવા વ્લોગ વિડીયોની અંદર તમારું સ્વાગત છે। તો અત્યારે વાગી ગયો છે એક મસ્ત મજાનું જમી લીધું છે, તો ક્યાંક બહાર જવાનું છે તો તમને કહીશું, બરોબર છે? બાકી વ્લોગમાં કન્ટિન્યુ રહેજો। तो मित्रों हूँ ने मयूर बे शिवोरी में आई गया है, तो चलो આપણે शिवोरी में दर्शन તમને કરાવશું, બરોબર? તો ચાલો આપણે વિડિયો બનાવી દઈશું। नहीं लाग ले बस मित्रों शिव ने खाई ली तो पानी नो परब है। मयूर भाई पानी पीवे है। प्रसादी रमकड़ा ने बड़ी दुकान है। ये क्या है? किसने बताया? जो मित्रों ऐसे रस्तो है, बहु आम ढाल में है, आम ढाल में अपने आम नहीं એટલે આપણે અહીંથી જવાનું છે, તો આપણે અહીંથી જઈશું, બરોબર? મયુર કેવો થાક લાગે છે ભાઈ? અરે બહુ લાગે છે। હા ઘર ભેગું થાને ભાઈ, તો એકવાર આની મુલાકાત લેજો તમે। ચોર આવજો, ખૂબ જ મજા આવશે। हमारा कुलदेवी है चोरी में, बरोबर? बाकी मयूर तो पूरे पूरे थाकी गयो लागू है, जो बेही गयो मित्र, बहुत थाक लगी यार। हैं रही लो मित्र, आ से आपड़ो शिव। तो मित्रों आ रस्तो देखे, तो आ रस्तो ये अपने जूना शिवर में निकले, नाथी नहीं अवाय, ने आ रस्तो है ये अपने शिवर ने मेन बजार में तो होय, એટલે જેને આવું હોય તે આવી શકે। આ રસ્તો જૂનો છે બહુ, હમણાં બંધ થઈ ગયો તો ખબર નહીં, લગભગ તો ચાલુ થઈ છે। બાકી આવું નવું મિત્રો હાલે રાખે। ચાલો મિત્રો, ઘણું બધું પબ્લિક આવે છે દર્શન કરવા માતાજીને। મંદિર છે। મયુરભાઈ આપણે તો પાણી ભરીને ફરવા ગયા હતા, તો મિત્રો પાણી ભરી લે। ડિલિવરી તો અહીંથી લઈ શકો છો, બાકી નીચે પણ 2-3 દુકાનો આવેલી છે। ખેતર પર મંदिर नीचे आवेलू है, જોઈ શકો છો। જય ખેતર પર દાદા। મિત્રો 14 તારીખે માતાજીનો માંડવો રાખેલો છે, નવચંડી હવન છે અને માંડવો પણ છે નવરંગો।
તો 14 તારીખે બધા પધારજો. હું પણ આવવાનો છું 14/4/2025 ના રોજ. તો ચાલો મિત્રો, હવે આપણે દર્શન કરી આવીએ. બરોબર છે. જય માશ્વરીમાં. મિત્રો જોઈ શકો છો આપણે અહીંયા પહોંચી ગયા છે. થોડુંક જ દૂર છે. પાછળનો દેખાડી દીધો ને ભાઈ, જોઈ શકો. બસ હવે આપણે થોડાક જ દૂરીમાં છે, બાકી પહોંચી જઈશું. મિત્રો થાક આપણને જરી કઈ નથી લાગ્યો, થોડો કઈ નહીં એમ. તો ફટાફટ અમે દોડીને ચડ્યા હોત તો અમને થાક લાગે જ, પણ અમે નિરાતે ચડ્યા છીએ. બાકી પોરો નથી ખાધો. પોરો અમે પાણી પીધું બના જ તે પોરો ખાધેલો છે. હાફ ચીડ્યો છે, થાક્યા નથી, પગ નથી દુખતા. મિત્રો અહીંયા બૂટ ચપ્પલ કાઢી નાખવાના આવે, બાકી તમારે ઉપર જઈને શ્રીફળ વધારવાનું છે. મિત્રો જોઈ શકો છો, આ જે હમણાં બનાવ્યું છે, બાકી શ્રીફળ વધારી અહીંયા શકાય. ફાઇનલી અમે ઉપર તો મંદિરે પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો મયુરભાઈ વ્યૂ જોવે છે, એમ કે કેવો જોરદાર વ્યૂ આવે છે. જોઈ શકો છો તમે છે આપણું સિહોર. મંદિરે પહોંચી ગયા તો મસ્ત મજાના દર્શન કરી લઈએ. અહીંયા જેને માનતા કરેલી હોય દીકરો આપવાનો તો માતાજીએ દીકરા આપેલા હોય, અને ફોટા ને એવું છે દીકરી દીકરા એવા આપેલા હોય. જોઈ શકો છો કે ચોરીમાંનું વાહન છે સિંહ, એનું પણ મૂર્તિ સ્થાપિત કરેલી છે. સરસ મજાના દર્શન કરીએ, તમે પણ કરી લો. જય ચોરીમાં. મિત્રો જોઈ શકો છો બેસવા માટે બાકડા ને એવું છે. બાકી તમને લોકેશન બતાવું, જોઈ શકો કેવો નજારો આવે છે અહીંનો. બાકી આમ જોઈ લીધી એમ કરતો તમને બતાવું હમણાં. આમાં લખેલું છે મોટા અક્ષરે. ચાલો એનકો જોઈ શકો છો મિત્રો, આપણે અહીંથી નીચેથી આવ્યા હતા. ખૂબ જ મજા આવે એવું સ્થળ છે. બાકી માતાજીના દર્શન કરીને અને હરેક મનોકામના પૂરી થાય છે. માતાજીના દર્શન કરો. મિત્રો આપણે અહીંના ઇતિહાસ વિશે તમારે જાણવું હોય, કોઈ પણ જીવનના કોઈ પણ આપણે સ્થળ વિશે તમારે જાણવું હોય તો આપણે ગોપાલ મકવાના યુટ્યુબ ચેનલ છે, એની અંદર ક્લિક કરજો. આપણો ખાસ ભાઈ છે, આપણા ભાઈનો છોકરો છે, એટલે એની ચેનલમાં જજો, સપોર્ટ કરજો ભાઈને. ઇતિહાસમાં તમને બધી જાણકારી મળી રહે. કઈ કઈ જગ્યાએ શું શું થાય છે, આ મંદિરે શું થાય છે, બધી તમને ઇતિહાસ મળી રહે. મિત્રો કાંઈ નીચે છે ને પથ્થર સાકલેથી બાંધેલો છે. ઘણા બધાને ખબર છે કાંઈ સાકલેથી એક પથ્થર બાંધેલો છે. અત્યારે અહીં દેખાતો નથી મિત્રો, નકર તમને બતાવે. નીચેથી જો તમને બતાય ને તો તમને બતાવું. બરોબર છે, ટ્રાય કરું, તમને બતાવવાની કોશિશ કરીશ. કઈ જવાનો રસ્તો હે નહીં મિત્રો. મિત્રો હું તમને કહેતો હતો આ પથ્થર છે, બહુ જૂનો પથ્થર છે, સાંકળેથી બાંધેલો. પડવા આવ્યો હતો પણ માતાજીએ રોકી લીધો છે એવું કહેવામાં આવે છે. જો આ રોકાણો ન હોત તો અડધું શિહોર વયું જાય. જો સાંકળે જ બાંધેલો છે, સાંકળને કાચ પણ નથી ચડ્યો મિત્રો. મિત્રો ફાંકી વગર ખોટો આપણે માવો ખાવો પડે. કોણ કોણ માવો ખાય કોમેન્ટ કરી દેજો. આપણે પણ ફાંકી ખાઈ નાખી. કેળની બનાવેલી હતી તો કે હમણાં જ બનાવી હતી કેળની ને.
તો ખાઈ નાખીએ. કાવો કો આપો નીકળ કહીશું. ચોરી મને દર્શન કરવા કોણ કોણ આવેલું હોય કોમેન્ટમાં જણાવી દેજો. ક્યાં ક્યાંથી આવેલા છે એ જણાવી દેજો મિત્રો. બાકી ચાલો જોઈ શકો છો મિત્રો, અહીં દીપડાનું બોર્ડ મારેલું છે. અહીં દીપડો આવ્યો તો ઘણા દીપડા અહીંયા રખડે છે શિવરમાં, એટલા માટે એનું અહીં બોર્ડ મારેલું ચેતવણીનું છે. જોઈ લેજો. ખાસ કરીને રાત્રે અહીંયા આવવું નહીં. જો મિત્રો અહીંયા પથ્થર છે, તમને બતાવું. જો અહીં ઉપર પથ્થર છે મિત્રો, ઉપર પથ્થર છે મિત્રો. તો એ પથ્થર તમને હવે ચોખ્ખો દેખાતો હોય છે. ઉપર સાંકળે બંધ જોઈએ મિત્રો, એ પથ્થર પડે તો આ આનકાનું છે ને એ અડધું વીયું જાય એવું કહેવામાં આવે છે. મિત્રો એની ડિઝાઇનિંગ જો આપણે આ ડુંગરો જો આપણે આ પથ્થર છે જો પડી જાય નીકળી જાય છે, જો એડા ભેગું પડી જાય છે. જો અને ઓલું કેવું ન હોય, આ કોતરેલું કેવું હોય એવું છે, પડી જાય છે. આ બધા જો આ તમે જોશો આ બધા ડુંગરામાંથી ને કરેલા છે મિત્રો. આ પાછળનું અહીંયા આવું છે, પાછળની સાઈડ આ રસ્તો જાય છે. આ લગભગ મારા ગુંદાળા જાય છે. આ ગુંદાળા અમારે શિવરની બાજુમાં ગામ છે, ત્યાં રસ્તો નીકળે છે ડુંગરા વિસ્તારમાં. આવી રીતે ડુંગરા વિસ્તાર છે, જોઈ શકો છો. આવી જગ્યામાં મળે નીકળે છે રસ્તો. બાકી એનું લુક જો એક નંબર છે, જોરદાર એમ મજા આવે એવું છે. જો આ પથરા જો આ પથરા બહુ એમ મિત્રો. આ જો અડા ભેગા પડી જાય છે. જો જો તો ચાલો આપણે જઈએ. મિત્રો આપણા મયુરભાઈ પાણી પીવે છે, જોઈ શકો છો. સરસ લાગી ગઈ છે. માતાજીની કુંડલી એવું મળે છે. તો મિત્રો આ રસ્તો છે. તો બીજો રસ્તો મેં તમને કીધો તો બહુ આમ થોડોક ઢાળ વાળો છે, તમને બતાવી શકું છું. આ પહેલો રસ્તો છે અને આ બહુ જૂનો રસ્તો છે. હમણાંથી શરૂ કર્યો છે, બાકી શરૂ નહોતો. શ્રીફળ ને એવું મળી શકે છે, માતાજીના ફોટા તમને બધું મળી શકે. નાના છોકરા માટે રમકડા ઘણી બધી વસ્તુ મળી. હાલો એવું જોઈ શકો છો મિત્રો, માતાજીના ફોટા અહીં તમામ વસ્તુ મળી શકે છે. ફોટા લઈ જાઓ તો ફોટા મળે છે, પૂજા પાઠ કરવા તમારે. હાથ બહુ આવી જાય છે. ફાઇનલી મિત્રો અમે માતાજીના દર્શન કરીને નીચે ઉતરી ગયા છે. તો હવે ઘર જવા તરફ નીકળીએ. તો બોલો જય શિવરીમાં.